જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાના છે છોલે કુલચે। તો એમાં મેં આ ચણા પલાળીને રાખ્યા છે, એને આપણે બાફવાના છે અને પછી એનો વઘાર કરવાનો છે। તો એના માટે મેં આ ખડા મસાલા બધા લીધા છે, જે તમાલપત્ર છે, લાલ મરચાં છે, બાદિયા છે, લવિંગ છે અને એક આ તમાલપત્ર છે અને આ ટમેટા, લસણ, આદુનો નાનો ટુકડો છે, મરચાં અને ડુંગળી, આ બધાની પેસ્ટ બનાવી અને પછી આપણે છોલેનો વઘાર કરીશું। તો ચલો આપણે પહેલાં સૌપ્રથમ આ ચણાને બાફી લઈશું। તો આ એક કુકર લીધું છે, એમાં આપણે આ ચણાને બાફવા મૂકી દઈશું। એમાં આપણે થોડું 1 ચમચી મીઠું નાખી અને પછી આપણે એને બાફી લઈશું। ચણાને આપણે સરસ બાફવાના છે। જો મિત્રો, ચણા આપણા બફાય ત્યાં સુધી આપણે આ બધી પેસ્ટ તૈયાર કરી લઈશું। તો આપણે એક મિક્સર જારમાં લઈ અને આપણે એકદમ ઝીણી પેસ્ટ કરવાની છે। તો ચલો આપણે આની પેસ્ટ બનાવીએ। જો મિત્રો, આપણા ચણા બફાય છે ત્યાં સુધી આપણે કુલચેનો લોટ બાંધી લઈશું। તો આમાં મેં 1 વાટકી મેંદાનો લોટ લીધો છે અને 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે। બંને મિક્સ કરી અને આપણે એનો લોટ બાંધવાનો છે। આમાં આપણે જીરું નાખવાનું છે। જીરાનો ટેસ્ટ કુલચેમાં ખૂબ જ સરસ આવે છે। જીરું નાખી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને પછી આનું મોણ દઈ અને આપણે આનો લોટ બાંધી દેવાનો છે। જો મિત્રો, લોટ આપણો સરસ એકદમ બંધાઈ ગયો છે। હવે આને આપણે છોલે બનાવીએ ત્યાં સુધી એને 10-15 મિનિટ રેસ્ટ આપીશું, એટલે આપણા કુલચા એકદમ સરસ સોફ્ટ બને એ માટે એને થોડી વાર એમના પડો રહેવા દેવાનું છે। જો મિત્રો, અમે તેલ મૂકી દીધું છે। હવે આપણે છોલેનો વઘાર કરીશું। તેમાં સૌપ્રથમ આપણે જીરું ઉમેરીશું, થોડીક હિંગ ઉમેરીશું અને પછી આ જે મસાલા લીધા છે એને આપણે મૂકી દઈશું। તમાલપત્ર છે, આ લાલ મરચાં અને આ લવિંગ, બાદિયા અને તજનો ટુકડો છે। મસાલો આપણો બરાબર સતળી જાય એટલે પછી આપણે જે પેસ્ટ બનાવી રાખી છે આદુ, મરચાં, લસણ, ડુંગળીની, એને આપણે અંદર ઉમેરીશું। એને પણ આપણે બરાબર સાંતળવાનું છે। થોડુંક સતળી જાય પછી આપણે એના મસાલા કરીશું। પેસ્ટ આપણી સતળાઈ રહી છે। એને આપણે હળદર ઉમેરીશું। આપણે ચણામાં મીઠું ઉમેર્યું છે એટલે આમાં જરૂર પૂરતું ઉમેરીશું। કરી લઈશું। લાલ મરચું આપણે થોડીક રહીને પછી ઉમેરીશું। થોડીક ગ્રેવી આપણી સતળાઈ જાય ને પછી જો મિત્રો, આપણી ગ્રેવી બરાબર સતળાઈ ગઈ છે। હવે આપણે એમાં લાલ મરચું નાખી દઈશું। જેટલું તમારે તીખું બનાવવું હોય એટલું આપણે અંદર લાલ મરચું ઉમેરીશું। પછી આમાં જે છોલેનો મસાલો છે એને પણ અંદર ઉમેરીશું અને આમે દેશી ગોળ લીધો છે 1/2 ચમચી, એને પણ અંદર ઉમેરીશું। પછી બરોબર બધું મિક્સ કરી લઈશું। બધું અંદર મિક્સ થઈ જાય એ માટે જે આપણે છોલે બાફીનું પાણી રાખ્યું છે એને આપણે અંદર ઉમેરી દઈશું। થોડોક રસો બનાવવા માટે હજુ પણ આપણે અંદર પાણી ઉમેરી દઈશું। હવે આને આપણે થોડીક વાર ઉકળવા દઈશું, પછી આપણે એમાં છોલે ઉમેરીશું। જો મિત્રો, ગ્રેવી આપણી ઉકળી ગઈ છે। હવે આપણે આ ચણામાં ઉમેરી દઈશું। પછી બરાબર હલાવી દઈશું અને થોડીક વાર ઉકળવા દઈશું એટલે આપણા છોલે એકદમ
રેડી થઈ જશે. થોડીક વાર ઉકળશે એટલે થોડો રસો ઘટ્ટ થશે. આપણા છોલે તૈયાર છે. હવે આપણે ભટુરે બનાવીશું. જો મિત્રો, આપણા કુલચે વણાઈ ગયા છે. હવે આપણે આને તળી લઈશું. તેલ મેં ગરમ કરીને રાખ્યું છે. હવે આપણે આને તળી દઈશું. એકદમ સરસ ફૂલીને દડા જેવા થાય એટલે આપણે એને કાઢી લેવાના. જો મિત્રો, છોલે કુલચે આપણો ગરમા ગરમ તૈયાર છે ખાવા માટે. અત્યારે વેકેશનની સિઝન ચાલે છે એટલે છોકરાઓને રોજ નવું નવું ખાવાનું મન થાય. એટલે સાંજે તમે આ છોલે કુલચે બનાવો તો છોકરાઓને પણ ખાવાની મજા આવે અને આપણને પણ ભાવે. તો આ મારા છોલે કુલચે તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો. ઠંડી ઠંડી છાશ, ટમેટાં અને ડુંગળી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.